લોકનેતા શ્રી મોદી સાહેબને વિનંતી કરીએ એમના ઉદ્બોધન માટે. भारत माता की, भारत माता की। આ ચૂંટણીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જવાનું થયું અને પહેલી તારીખે જ્યાં મતદાન છે એ વિસ્તારમાં મારી આ છેલ્લી સભા છે. પરંતુ આ સભાઓ દરમિયાન ગુજરાતના નાગરિકોના મને જે દર્શન કરવા મળ્યા છે એમાં એક નવું રૂપ જોવા મળ્યું. મેં જોયું કે આ ચૂંટણી અમે ભાજપ પણ લડતા જ નથી. ન નરેન્દ્ર લડે છે ને ભૂપેન્દ્ર લડે છે, ન અહીંયા બેઠેલા કોઈ લડે છે. આ ચૂંટણી મેં ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં જોયું છે ગુજરાતની જનતા લડી રહી છે. આપ સૌ નાગરિક ભાઈઓ બહેનો આ ચૂંટણીનું નેતૃત્વ કરી રહ્યા છો. અને જ્યાં ગયો છું ત્યાં માતાઓ, બહેનો, જવાનિયાઓ, જે જુવાળ જોવા મળ્યો છે, જે મંત્ર ગુંજી રહ્યો છે અને જે રાજનીતિના વિશ્લેષકો છે, કોમેન્ટેટર્સ છે, એમને હવે મથામણ એ થવા માંડી છે કે ભાઈ આટલા બધા વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ આ ગુજરાતની જનતાનો આવો અભૂતપૂર્વ પ્રેમ છે, એનું કારણ શું છે? એમના માટે ચિંતાનો વિષય થઈ ગયો છે, ચર્ચાનો વિષય થઈ ગયો છે. ગઈકાલે હું સુરતમાં હતો સાંજે. સુરતમાં જે જનસાગરના દર્શન મેં કર્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટ આવ્યો, જે રોડ શો રાજકોટે કરી બતાવ્યો હતો, આમાંથી પ્રેરણા લઈને સુરતે જનતાનો પ્રેમ, જનતાના આશીર્વાદ, આ ચૂંટણી પરિણામો નક્કી કરી દીધેલા છે. અને જ્યાં ગયો છું ત્યાં એક જ વાત કાને પડે છે, એક જ સૂર સંભળાય છે, ફિર એક બાર, ફિર એક બાર, ફિર એક બાર, ફિર એક બાર, ફિર એક બાર. ભાઈઓ બહેનો, જે લોકો ગુજરાતને જાણતા નથી, ગુજરાતને સમજતા નથી, એમને કદાચ અંદાજ નહીં હોય કે આજે ગુજરાત જે ઊંચાઈ પર પહોંચ્યું છે એની પાછળ ગુજરાતે કેટલી તપસ્યા કરી છે, ગુજરાતે કેટલા સંઘર્ષ કર્યા છે, ગુજરાતે કેટલી મુસીબતોનો મુકાબલો કર્યો છે અને કેટલા બધા અન્યાય સહન કર્યા છે, કદાચ એમને અંદાજ નહીં હોય. ભારતીય જનતા પાર્ટી જમીનથી જોડાયેલી પાર્ટી છે, સામાન્ય માનવીની વચ્ચેથી ઉભી થયેલી પાર્ટી છે, વિચારને ભરેલી પાર્ટી છે, व्यक्ति मोटा दल और दल से बड़ा देश, ये संस्कार लेने मोटी थયેલી पार्टी है. અને એના કારણે જનતા જનાર્દનની વચ્ચે જીવનારા, ઝઝૂમનારા અમે લોકો રહ્યા છીએ. મારું તો સૌભાગ્ય છે, મારી તો કોઈ રાજકીય કારકિર્દીની દુનિયા જ નહોતી. આ રાજકોટે મને બોલાયો, પહેલી વાર મને ધારાસભ્ય બનાવ્યો.
આ રાજકોટની માટીનું ઋણ તો હું ક્યારેય ન ચૂકવી શકું ભાઈ, એટલું બધું મારા માથે તમારું કર્જ છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી સામાન્ય માનવીના એના મનને જાણે છે, ગુજરાતની તાસીરને જાણે છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીની નીતિ, રીતિ, નિયત એ ગુજરાતની જનતાના ભાજપ માટેના વિશ્વાસને અતૂટ કરતી જાય છે. ભાઈઓ બહેનો, 75 વર્ષ આઝાદીના થયા, આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. પરંતુ હવે આપણે એક રન નથી કરવાનો ભાઈ. હવે આપણે તો સેન્ચુરીથી ઓછું કાંઈ જ નહીં. અને એટલા માટે ગતિ તેજ કરવી પડે. 25 વર્ષમાં રાજ્યને એક વિકસિત રાજ્ય બનાવવું છે, આત્મનિર્ભર રાજ્ય બનાવવું છે. અને આ વખતના ભૂપેન્દ્રભાઈ સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો આપ્યો છે, જે સંકલ્પ પત્ર આપ્યું છે, એમાં પણ તેજ ગતિથી આગળ વધવાનું, ઊંચો કૂદકો મારવાની તૈયારી, એની દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. અર્થવ્યવસ્થાનો વિસ્તાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે દેશની અર્થવ્યવસ્થાને જે મજબૂતી આપી છે, એ મજબૂતી અભૂતપૂર્વ છે. રાજકોટના સૂક્ષ્મજનો અહીંયા બેઠા છે, ત્યારે આ વાતને સમજશે, સારી રીતે સમજશે. કદાચ આ વોટ લેવાવાળી તું મેમાવાળી વાત નહીં લાગે, પણ હું જે વાત કરું છું એનું મહાત્મા અનેક ગણું છે. કોંગ્રેસનું રાજ્ય 10 વર્ષ રહ્યું મારા આવતા પહેલા. 10 વર્ષમાં શું થયું? કોંગ્રેસ જ્યારે સત્તા પર આવી હતી 2004માં, ત્યારે દેશની વ્યવસ્થા, અર્થવ્યવસ્થા દુનિયામાં 11મા નંબર ઉપર હતી. 11 નંબર ઉપર. અને દેશમાં પ્રધાનમંત્રી શ્રી પોતે એક બહુ મોટા અર્થશાસ્ત્રી પણ રહ્યા છે. યુપીએની સરકારને 10 વર્ષ મળ્યા અને 10 વર્ષ દરમિયાન એમણે જે કંઈ કર્યું એનું પરિણામ એ આવ્યું કે આપણે 11 નંબરથી 10 નંબર પર પહોંચ્યા. દુનિયાની અંદર ભારતની ઇકોનોમી 11 નંબરથી 10 નંબર પર આવતા આવતા યુપીએની કોંગ્રેસની સરકારને 10 વર્ષ લાગ્યા. પછી તમે આ એક ચા વાળાને બેસાડ્યો. મેં તો કોઈ દી દાવો નથી કર્યો, હું અર્થશાસ્ત્રી છું. મારો દાવો એવો છે, મારો આ દેશની જનતા જનાર્દનની શક્તિ પર વિશ્વાસ જબરદસ્ત છે. મારો ભરોસો આ દેશની જનતા છે. અને 2014માં તમે મને દિલ્હી મોકલ્યો. 8 વર્ષ થયા. 8 વર્ષમાં આપણે 10 નંબરથી 5 નંબર પર પહોંચી ગયા. એ કોંગ્રેસની સરકાર 11માંથી 10 પર આવી. 10 વર્ષમાં આપણે 8 વર્ષમાં 10માંથી 5 પર આવ્યા. પણ ભાઈઓ બહેનો, એટલેથી જયારે 5 પર આવ્યા ને, આખા દેશમાં એક ઉમંગ ઉત્સાહનું મોજું ફરી વળ્યું. કારણ શું? 10માંથી 9 થયા, છાપામાં ક્યાંક થોડું ઘણું છપાણું. 9માંથી 8 થયા, થોડી ચર્ચા થઈ. 8માંથી 7 થયા, થોડી ચર્ચા થઈ. 7માંથી 6 થયા, ચર્ચા થઈ. પણ 6માંથી 5 થયા, આખા દેશમાં જુવાળ જાગ્યો. કારણ શું? 250 વર્ષ સુધી જેમણે આપણને ગુલામ રાખ્યા હતા, જે આપણા ઉપર રાજ કરતા હતા, એમને પાછળ ધકેલીને આપણે 5 નંબર પર પહોંચ્યા અને એમને 6 ઉપર ધકેલી દયા. એનો આનંદ આ દેશને હતો ભાઈઓ.
ભાઈઓ બહેનો, દેશ માટે જ્યારે જીવતા હોઈએ, દેશ માટે કંઈક કરવાનું જ્યારે જનૂન હોય ને, ત્યારે આવા પરિણામ આવતા હોય છે. તમને જાણીને આનંદ થશે ભાઈઓ. એન્જિનિયરિંગ ઉદ્યોગનું આ મોટું કેન્દ્ર છે, એમને તો ગૌરવ થાય. એક્સપોર્ટની બાબતમાં દેશ આઝાદ થયા પછીના બધા રેકોર્ડ કોઈએ તોડ્યા હોય તો આપણી સરકારે તોડ્યા છે. અને આજે એક્સપોર્ટમાં આપણું ભારત નંબર 1 પહોંચી ગયું છે ભાઈઓ. આજે આખી દુનિયામાં મેન્યુફેક્ચરિંગ માટે ભારતમાં આવવાની હોડ લાગી છે. હોડ. બધાને એમ થાય છે કે ભારતમાં જઈને ઉદ્યોગ ધંધો કરવો છે, કારણ અહીંયા સ્કિલ મેન પાવર છે, ટેલેન્ટેડ મેન પાવર છે. દુનિયાના લોકોને ભારતના યુવકોની શક્તિ માટે આકર્ષણ પેદા થયું છે. ભારતની અંદર વિકાસ માટેની જે આકાંક્ષા જાગી છે, એમાં એમને એમની પ્રગતિ દેખાઈ રહી છે. એક જમાનો હતો આ ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ભાઈઓ. આજે ગુજરાત હવાઈ જહાજ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સાયકલથી લઈને હવાઈ જહાજ સુધી ગુજરાતમાં બને, મોબાઈલ થઈને મશીન ગન સુધી આજે ભારતમાં બને, એના માટે આપણે કામ કરી રહ્યા છે ભાઈ. અને જ્યારે મેન્યુફેક્ચરિંગની દુનિયાની તાકાત વધે, ઉદ્યોગોની સામર્થ્ય વધે, એનો સીધો લાભ અમારા રાજકોટને મળે. કારણ રાજકોટે એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પોતાની એક તાકાત પુરવાર કરી છે. રાજકોટે પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. રાજકોટ જોતજોતામાં કેટલું આગળ નીકળી શક્યું છે એ રાજકોટે બતાવ્યું છે. અને એના કારણે આજે ઓટોમોબાઈલ હબ, સ્પેર પાર્ટ ક્યાંથી? તો કે રાજકોટથી જાય. આ રાજકોટની તાકાત છે. અને એના કારણે ભારતની અંદર મોટા પાયા પર વિદેશી મૂડીરોકાણ, વિદેશી ટેકનોલોજી ટ્રાન્સફર અને ભારત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરે એ દિશામાં કામ ચાલી રહ્યું છે. ભાઈઓ બહેનો, ડિજિટલ ઇન્ડિયાની મૂવમેન્ટ લઈને આપણે ચાલ્યા. 2G, 4G, 5G વિકસિત ભારત બનાવવા માટે ભારતની બીજા દેશો પર નિર્ભરતા સમાપ્ત થવી જોઈએ, એટલું જ આવશ્યક છે. આપણે બધા જાણીએ છીએ, જ્યારે 2G આવ્યું, 3G આવ્યું, 4G આવ્યું, અને આ બધું બહારથી આવ્યું. આખી ટેકનોલોજી બહારથી આવી અને એની જોડે જોડે ગોટાળા આવ્યા. 2G ના ગોટાળા તો ખબર જ છે આપણને, કેવા કેવા ખેલ થયા. પણ ભાઈઓ બહેનો, આ નવું હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનનો મિજાજ બદલાણો છે. હિન્દુસ્તાનના સંકલ્પોની તાકાત વધી છે. અને એના કારણે 2G, 3G, 4G ભલે બહારથી લાયા હોય, પણ 5G પર ડંકો ભારતનો લાગ્યો. ભારતમાં ટેકનોલોજી બની અને 5G આજે ભારતમાં ખૂબ તેજ ગતિથી 5G નો વિસ્તાર થઈ રહ્યો છે. અને મને આનંદની વાત છે કે ગુજરાતની નીતિઓને કારણે, ગુજરાત સરકારની પ્રોએક્ટિવ પોલિસીના કારણે, ગુજરાત સરકારની દીર્ઘદ્રષ્ટિને કારણે આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે જેના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સુધી 5G ની સેવાઓ શરૂ થઈ ગઈ છે. અને 5G નાના નાના ઉદ્યોગો, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રે,
અભૂતપૂર્વ પરિવર્તન લાવનારી છે. ઘણીવાર મને લોકો પૂછે કે સાહેબ આ અમને તો બહુ લાંબી સમજણ પડતી નથી, આ 5G શું છે? મેં એમને કહ્યું તને મોબાઈલ તો તું વાપરે છે ને? કે હા વાપરું છું. મેં કહ્યું તારું 4G હોય ને તો સમજ કે તારી પાસે સાયકલ છે, અને 5G હોય ને તો સમજ કે તારી પાસે વિમાન છે. આટલો બધો ફરક છે આ ટેકનોલોજીમાં. એક મોટી શક્તિ 5G ના કારણે દેશના યુવકોને એમ્પાવર કરવામાં, દેશના શિક્ષણમાં ક્રાંતિ કરવામાં અનેક રીતે એની એક મોટી તાકાત ઉભી થવાની છે. અને આના કારણે લોજિસ્ટિકમાં સુધાર થશે, મેન્યુફેક્ચરિંગથી જોડાયેલા ઉદ્યોગોમાં એફિશિયન્સી વધશે, ક્વોલિટીમાં આસમાન જમીનનું અંતર આવશે. અને આજે હું રાજકોટના લોકોને બરાબર જાણું છું. 2G ગોટાળો એ કરનારી કોંગ્રેસ હતી, અને આજે મારો દેશ કોઈ પણ પ્રકારના ગોટાળા વગર 5Gના સપના જુએ છે, 5Gની દિશામાં આગળ વધે છે. ભાઈઓ બહેનો, તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, મોબાઈલ ફોન ખૂબ મોંઘા છે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલું નહીં, દર મહિનાનું જે વપરાશનું બિલ આવે ને એ પણ તમારા આવી જાય એવું બિલ આવતું હોય છે. હમણાં 22 દેશોના યુવકો ભારત આવ્યા હતા, અને ભારતના પણ એટલા જ યુવકો એમની સાથે મળ્યા હતા. બંને બાજુ 200 વિદ્યાર્થીઓ ભેગા થયા હતા, અને હેકેથોન હતું. ટેકનોલોજી દ્વારા સમસ્યાઓના સમાધાન માટે ભેગા થયા હતા. જ્યારે એમણે 36 કલાક કામ કર્યું અને એમણે જોયું કે ભારતમાં તો કોઈ નજીવી કિંમતે ડેટા ઉપલબ્ધ થાય છે, નજીવી કિંમતે ઓનલાઈન કામ કરી શકાય છે. એમના માટે આશ્ચર્ય હતું. દુનિયાના કોઈ દેશે કલ્પના નથી કરી. આજે હિન્દુસ્તાનમાં દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા એ આપણા ભારતમાં છે. કોંગ્રેસના રાજમાં એવું કશું જ શક્ય નહોતું ભાઈઓ. આજે તો ટેલિફોન તમે કરો ને સગાવાલાના કે વિદેશમાં, લગભગ મફતમાં ફોન થાય છે. પહેલા તો ઘરમાં ફોન હોય ને એનો ખર્ચો કરો તો એમ રહે કે ભાઈ ટાઈમ વધારે થયો, ફોન મૂકી દે, નકમ બિલ મોટું આવશે. આજે તો મિત્રો જોડે, સાથીઓ જોડે, સગાવાળા જોડે, મા બાપથી દૂર રહેતા હોય તો લાંબી વાત કરો મફતમાં. અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ જે કરતા હોય તો વધુમાં વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારું બિલ આવે 300 કે 400 રૂપિયા. અને ભાઈઓ યાદ કરજો તમે, જો કોંગ્રેસની સરકાર હોત તો આજે તમારા મોબાઈલ ફોનનું 1 મહિનાનું બિલ એમના સમયમાં જે ભાવ હતા એ ભાવે હું ગણું તો 3,000 થી 4,000 રૂપિયા તમારું મોબાઈલનું ફોન બિલ આવત. આ મોદી સરકાર છે, આ તમારા 3-4 હજાર રૂપિયા તમારા ખિસ્સામાં બચાવવાનું કામ કર્યું નીતિઓ દ્વારા. સરકારનો ખજાનો ખાલી કરીને નહીં, રૂપિયા લૂંટાવી દઈને નહીં, નીતિઓ એવી બનાવી, વ્યવસ્થાઓ એવી કરી, ટેકનોલોજી એવી લાવ્યા કે જેના કારણે સામાન્ય માનવી આજે શાકભાજી વેચવા વાળો પણ મોબાઈલ લઈને ઉભો છે. એ શક્ય બન્યું છે ભાઈઓ. ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, આ પરિવારો ડિજિટલ સેવાઓના કારણે એમ્પાવર થયા છે. એમનામાં એક શક્તિ આવી છે. અને આ ટેકનોલોજીનો મેં જે મોટામાં મોટો ઉપયોગ કર્યો છે ભાઈ, મેં ભ્રષ્ટાચારનો મૃત્યુઘંટ વગાડવા માટે આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે પણ અને આજે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારને કેવી રીતે ખતમ કરી શકાય છે
એ આપણે કરી બતાવ્યું. અને હમણાં હું ઇન્ડોનેશિયા બાલીમાં ગયો હતો. ત્યાં બધા દુનિયાના બધા સમૃદ્ધ દેશના લોકોની જોડે સ્વાભાવિક વાત થાય. મોબાઈલ ફોન અને આ ડિજિટલ ટેકનોલોજીનો સામાન્ય માનવી અને ગવર્નન્સમાં કેવી રીતે ઉપયોગ થાય એની ઝીણી ઝીણી વાતો જાણવા માટે એ ખૂબ ઉત્સાહિત હતા. આપ જુઓ, આપણે ભારતમાં મોબાઈલ, જનધન અને આધાર નંબર, જનધન એકાઉન્ટ અને મોબાઈલ ફોન, આ એક ત્રિશક્તિ છે. આ ત્રિશક્તિથી આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે સીધા જેને પૈસા મળવા જોઈએ એના ખાતામાં જ સીધા પૈસા જમા થઈ જાય, વચ્ચે કોઈ નહીં. એક પ્રધાનમંત્રી હતા આપણા દેશમાં, એમણે એમ કહ્યું હતું કે હું દિલ્હીથી ₹1 મોકલું તો 15 પૈસા જ પહોંચે છે. આજે તમે એવો પ્રધાનમંત્રી બનાવ્યો છે કે ₹1 મોકલે 100 પૈસા એના ખાતામાં જમા થાય છે. કેવી દશા હતી કોંગ્રેસના જમાનામાં, કેવી દશા હતી, હું જરા તમને વિગતો આપું. 2014માં આપણી સરકાર બની એ પહેલા એવા કરોડો લોકો હતા જેમનો જન્મ જ નહોતો થયો, છતાં પણ બધા જ લાભ લેતા હતા. બોલો, કરોડો લોકો. જે લોકોનો જન્મ ન થયો હોય એ વિધવા થઈ જાય, જેનો જન્મ થયો હોય અપંગ થઈ જાય, જેનો જન્મ ન થયો હોય વૃદ્ધ થઈ જાય, અને બધા લાભ લેવાના. અને લાભ એટલો લેતા હતા ભાઈઓ કે આપણી ગુજરાતની કુલ જનસંખ્યા છે ને એના કરતા વધારે આવા ભૂતિયા લોકો હતા જેનો જન્મ નહોતો થયો ને લાભ લેતા હતા ખોટી રીતે. અને પાછે જાય ક્યાં, કોઈ ને કોઈ એમનો વચોટિયો હોય, કાકા મામા ભત્રીજા વાળો હોય, ત્યાં બધું જતું રહે. અને ચોપડે એવું બોલાય કે આ તો ફલાણાની મદદ ગઈ, ઠીકણાની મદદ ગઈ, કોણ તપાસ કરવા જાય? અને એના કારણે જે સાચા ગરીબ હતા, જે કોઈ પણ યોજનાના સાચા હકદાર હતા, એ એનાથી વંચિત રહી જવા માંડ્યા, વચેટિયાઓ ખાઈ જવા માંડ્યા. સરકારની મદદ એ લોકોને મળી જ નહોતી શકતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી 9 કરોડ કરતા વધારે આવા ભૂતિયા નામ આપણે શોધી કાઢ્યા અને એમને દસાડા દફતરમાંથી બહાર કાઢ્યા. તમે વિચાર કરો, કોંગ્રેસના સમયમાં 4 કરોડ કરતા વધારે લોકોને નામે ગેસ કનેક્શન હતા. બોલો, એનો કે સબસિડી ક્યાંક ખવાઈ જતી હશે? ગેસનો બાટલો નહીં હોય, બાટલો જતો નહીં હોય, પણ પૈસા જતા હશે. કોંગ્રેસના સમયમાં 4 કરોડ કરતા વધારે ફરજી રાશન કાર્ડ હતા. એનો અર્થ કે રાશન તો જાય જ, પણ એ રાશન કાર્ડના કારણે જેટલી મદદો મળતી હતી એ પણ આ વચેટિયા ખાઈ જતા હતા. દેશના પૈસા લૂંટાતા હતા, બરબાદ થતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મોબાઈલ ફોનની જે ટેકનોલોજી છે ને એનો ઉપયોગ કરીને આ તમારી પાઈ જે મહેનતની છે ને એ બચાવવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. ભાઈઓ, દેશમાં કોઈ પણ કુટુંબ આપણે તેમ કે જો ઘરમાં ચોર હોય ને તો ભાઈ ઘર કોઈ દાડ સરખું ના થાય, એમ દેશમાં પણ જો ચોરો હોય ને તો કોઈ દાડ દેશનું ભલું ના થાય. આ ભલું એટલા માટે થવા માંડ્યું છે કે આ ચોરોને જરા તકલીફ પડવા માંડી છે. આ કામ કરવાને કારણે આ દેશના ટેક્સ પેયર, તમે બધા તમારા પૈસાથી દેશ ચાલે છે, 2.25 લાખ રૂપિયા બચ્યા છે ભાઈઓ. 2.25 લાખ રૂપિયા જે ચોરી થતા હતા, ખોટા હાથોમાં જતા એ રૂપિયા રોક્યા છે. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી એ જનતા જનાર્દન પર ભરોસો કરે છે અને એટલે જ જનતા જનાર્દન ભાજપ ઉપર ભરોસો કરે છે. કોંગ્રેસના જમાનામાં જનતા પર ભરોસો જ નહોતો, લોકો પર ભરોસો નહીં. સરકાર એના મિજાજથી ચાલે
जनता વલખા મારે અમે આ પરિસ્થિતિ પલટી છે. બહુ જ મોટો ફરક છે આજે રાજકોટની ધરતી અને જ્યારે ગુજરાતમાં આવ્યું છું ત્યારે કોંગ્રેસની ગુલામીના સમયની જે માનસિકતા હતી એ ગ્રસ્ત નાગરિકો પર વિશ્વાસ નહીં મૂકવો, અંગ્રેજોની આ વિચાર કે ભાઈ કોઈ હિન્દુસ્તાની પર ભરોસો ના કરવો, અંગ્રેજોની પણ વિરાસત એ કોંગ્રેસમાં આવી, દેશના નાગરિકો પર ભરોસો નહીં કરવાનો. કોંગ્રેસે પોતાના શાસનમાં સામાન્ય માનવીને એવા નિયમો કાયદાઓમાં જકડી દીધો ભાઈ, એવો ઉલઝાવી દીધો કે સરકાર જ મા બાપ, સરકાર વિના ડગલું ચલાય નહીં. અને કોંગ્રેસ તો ચાહતી હતી કે દેશનો ગરીબ, દેશનો મધ્યમ વર્ગ, દેશનો વ્યાપારી, કારોબારી એ કોંગ્રેસ નેતાઓના ત્યાં ચક્કર લગાવતો રહે, સરકારના ચક્કર લગાવતો રહે. સરકાર મા બાપ છે એ રીતે ચાલે. આજ એમને ગમતું હતું. ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય રહ્યો છે ભાઈઓ, જેને સરકારની જરૂર છે એને સરકારનો અભાવ ફીલ ન થવો જોઈએ, અને જેને સરકાર વિના ચાલી શકે છે એના ઉપર સરકારનો પ્રભાવ પણ ના હોવો જોઈએ. કોઈ કારણ વગર ટાંગ અડાવવાનું કામ સરકારનું નથી. એ રીતે અમે સરકાર ચલાવવાનું નક્કી કર્યું છે. અમારો સતત વિશ્વાસ રહ્યો છે કે ભારતની જનતા પર વિશ્વાસ કરો. આ દેશની જનતા આપણા જેટલો દેશને પ્રેમ કરે છે, દેશનું ભલું ઈચ્છે છે. આ ભારતીય જનતા પાર્ટી છે જેને દેશના લોકો પર ભરોસો કરતો હતો. પહેલા તમને યાદ હશે, તમારા બધી જે 25, 27, 30 વર્ષ, 35 વર્ષની ઉંમરના લોકો બધાને ખબર હશે, પહેલા આપણે કોઈ અરજી કરીએ અને ઝેરોક્સ કોપી આપીએ તો કોઈ મામલતદાર પાસે, કોઈ ક્લાસ 1 અધિકારી પાસે, પછી કોઈ કોર્પોરેટર, એમએલએ પાસે જેને સર્ટિફિકેટ લેવું પડતું કે આ સાચું છે. કેમ ભાઈ? જનતા પર ભરોસો ના કરાય? કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મેં દિલ્હીમાં આવીને સાહેબ નિયમ બનાવી દીધો કે કોઈએ એટેસ્ટ કરાવવાની જરૂર નથી. તમે તમારા કાગળિયા સરકારમાં આપો, દેશનો નાગરિક આપો, અમે માનીને ચાલીએ. ત્યારે ફાઇનલ નોકરી થવાની હોય ત્યારે તમે સાચા કાગળ બતાવી દેજો, વાત પૂરી ભાઈ. એમાં આ બધાને ત્યાં આટા શેને મારવાના હોય? અમે બંધ કરાવી દીધું. અમારો જનતા ઉપર એટલો બધો ભરોસે છે ભાઈઓ. નોકરીમાં વર્ગ 3 અને 4ના ઇન્ટરવ્યુ જો મેં ખતમ કરી નાખ્યા. તમારી પાસે પરીક્ષાઓ થયેલી છે, 10માની પરીક્ષા થઈ છે, 12માની પરીક્ષા થઈ છે, ડ્રાઇવિંગનું લાયસન્સ છે, બધું છે. હવે ઇન્ટરવ્યુ શેના લેવાના? કટકી કરવા માટે? કાકા મામા માછીના ગોઠવવા માટે? મેં કહ્યું કોમ્પ્યુટરની અંદર મૂકો, નક્કી કરો અને એને તમે નોકરી આપવા માંડો. ઇન્ટરવ્યુ બંધ કરી દો. આજે દેશની અંદર વગર ઇન્ટરવ્યુ નોકરીઓ આપવાનું 3જા અને 4થા વર્ગનું ચાલુ કર્યું. કારણ આ દેશના નાગરિક પર અમારો ભરોસો છે. જનતા જનાર્દન પર ભરોસો કરવો એ અમારું કામ છે ભાઈઓ. અમે જોયું, તમને આશ્ચર્ય થશે ભાઈઓ. હું એકવાર 2013માં દિલ્હીમાં ચેમ્બર ઓફ કોમર્સે મને એક મિટિંગ માટે બોલાયેલો, ભાષણ માટે. પ્રધાનમંત્રીનો ઉમેદવાર હતો હું. પછી એમણે મને પૂછ્યું કે સાહેબ તમે ફલાણા આ લોકોએ આ કાયદો બનાવ્યો, આ લોકોએ આ કાયદો બનાવ્યો, તમે આ કાયદો ક્યારે બનાવશો? મારો વારો આવ્યો બોલવાનો. મેં કહ્યું હું કાયદા બનાવવા માટે નથી આવ્યો, હું બનાવેલા કાયદા ખતમ કરવાનું કામ કરીશ. અને મેં કહ્યું હું રોજ એક કાયદો ખતમ કરવાનો વિચાર કરું છું, રોજ એક કાયદો ખતમ કરવું. તો બધાને આશ્ચર્ય થયું સભામાં. પણ મારા આજે ગર્વ સાથે કરવું છે કે મેં 5 વર્ષની અંદર 1500 કાયદા ખતમ કરી નાખ્યા, જે બિનજરૂરી લોકો પર બોજ બની ગયા હતા. જનતા ઉપર બોજ. કેમ ભાઈ? મારો જનતા પર ભરોસો તો મેં કાયદા બધા કાઢી નાખ્યા. લોકોને કહ્યું ભાઈ તમારા પર મને ભરોસો, તમે આગળ વધો. 40,000 જેટલી એવી કમ્પ્લાયન્સીસ હતી. એટલે તમે એક અરજી કરો કોઈ કહેવાય, પછી કે આ મોકલો, પેલું મોકલો, આ માગે, પેલું માગે. પછી તમે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ આપ્યું હોય તો પછી ઉદ્યોગ વાળો બીજું માગે, ઉદ્યોગ વાળો આપ્યું છે ત્રીજું માગે. જાત જાતના કમ્પ્લાયન્સીસ. બોલો, તમને આશ્ચર્ય થશે ભાઈઓ.
કોંગ્રેસે કેવી સરકાર ચલાવી હતી, મેં આવીને 40,000 કમ્પ્લાયન્સીસ ખતમ કરી નાખ્યા. દેશના સામાન્ય માનવીને આ બધા બોજમાંથી મુક્ત કરી દીધો. વેપારીઓ, કારોબારીઓ પર અમારો ભરોસો. એટલે અમે કંપની એક્ટની અંદર એવા કાયદા હતા કે વાત વાતમાં જેલમાં નાખવાના. હું તમને એક કાયદો કહું, તમને જાણીને આશ્ચર્ય થશે. આપણા દેશમાં એક એવો કાયદો હતો કે તમારું કારખાનું હોય અને તમારા કારખાનાના સંડાસ બાથરૂમને જો 6 મહિનાની અંદર તમે ચૂનો ના કરાયો હોય, ધોળાયું ના હોય, તો માલિક જેલમાં જાય. બોલો, હવે આ કામ સરકારનું છે, જેલમાં પૂરવાનું. મેં અનેક કાયદા એવા શોધી કાઢ્યા, કારણ વગર લોકોને રંજાડવા વાળા, જેલમાં પૂરવા વાળા, એ બધા કાયદા ખતમ કરવા બેઠો છું. અનેક કાયદા ખતમ કર્યા છે ને હજુ એ મારું તમને કેવું છે, વેપાર ઉદ્યોગ છોટા મોટા માણસોને ધ્યાનમાં આવતું હોય કે આ કાયદાના કારણે તકલીફ પડે, મને લખી મોકલજો, હું ખતમ કરીને રહીશ. ભારતીય જનતા પાર્ટી દેશના જે કરદાતાઓ છે, ટેક્સપેયર છે, એ કરદાતાઓ પર ભરોસો કરે છે. મેં લાલ કિલ્લા પરથી કરદાતાઓનું ગૌરવ થવું જેવી વાત કરી છે. પહેલા તો કરદાતાઓ એટલે ચોર, ગુનેગાર ગણવામાં આવે. અરે ભાઈ, દેશના વેલ્થ ક્રિએટર છે આ લોકો, એમને ચોર લૂંટેરા માનવાનું કઈ કારણ નથી. તમારા કાયદાઓના કારણે પરેશાન થાય છે. મેં તો નક્કી કર્યું કે ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ માટે પણ ફેસલેસ વ્યવસ્થા. કાગળિયા મોકલી આપો. રાજકોટના માણસનું કોઈ ગોવા વાળો જોતો હોય, ગોવા વાળાનું કોઈ ગુવાહાટી વાળો જોતો હોય, ગુવાહાટી વાળાનું કોઈ ચેન્નઈમાં જોતો હોય, કોઈને કઈ ખબર ને, કાગળિયા જોવો, નિર્ણય કરો, લેતી દેતી બધું બંધ. ભારતીય જનતા પાર્ટી બધાનો ભરોસો કરીને આગળ વધવા માંગે. તમે વિચાર કરો, ફૂટપાથ, પાથરણા, લારી ગલ્લા. આ લારી ગલ્લા વાળો રોજ આપણે ત્યાં શાકભાજી વેચવા આવતો હોય, પણ આપણી પાસે કોઈ 2,000 રૂપિયા માંગ્યા તો આપણે 7 વાર વિચાર કરીએ કે ભાઈ આ રોજ આવે તો છે, શાકભાજી તો લઉં છું, 2,000 રૂપિયા ના આપીને શું કરવું? તમે હિંમત ના કરો ને, કોઈ ના કરે. આ તમારો મોદી એવો છે હિંમત વાળો, એણે નક્કી કર્યું કે મારે આ પાથરણા બજાર ચલાવવા વાળા પર ભરોસો કરવો છે, લારી ગલ્લા વાળા પર ભરોસો કરવો છે. મેં સ્વનિધિ યોજના ચાલુ કરી અને 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સ્વનિધિ યોજના અંતર્ગત બેંકમાંથી આ લારી ગલ્લા વાળાને, પાથરણા વાળાને લોન આપી બિચારો વ્યાજના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો. નહીં તો પહેલા 1,000 રૂપિયા લેવા જાય સવારમાં પેલા વ્યાજખોર લોકો પાસે, પેલો 100 રૂપિયા સવારમાં જ કાપી લે, 900 આપે અને પાછું સાંજે જઈને 1,000 જમા કરાવવા પડે. આટલું બધું વ્યાજ. મેં સ્વનિધિ યોજના બનાવી, આ દેશના લાખો આવા પાથરણા લારી ગલ્લા વાળાને પૈસા આપ્યા અને તમને ગર્વ થશે, સમય પર બેંકમાં એ લોકો પૈસા પાછા આપે છે અને પગભર થઈ રહ્યા છે. ભાઈઓ, સામાન્ય માણસ પર ભરોસો કરો. ભારતીય જનતા પાર્ટી દેશની માતાઓ બહેનો પર ભરોસો કરે છે. સખી મંડળો, અમે સખી મંડળોને વગર ગેરંટીએ 20 લાખ રૂપિયા સુધી ઋણ આપવાનું મેં નક્કી કર્યું છે. અને મારો અનુભવ છે, એ બહેનો રૂપિયા પૈસા શુક્રવારે ભરવાના હોય તો મંગળવારે જઈને ભરી આવે, 5 દાડા વહેલા જાય. ભારતીય જનતા પાર્ટી નાના વેપારીઓ, યુવાનો, દીકરા દીકરીઓ, એમના પર ભરોસો કરીને એક મુદ્રા યોજના લાવી. વગર ગેરંટીએ મુદ્રા યોજનામાંથી પૈસા મળે. 20 લાખ કરોડ રૂપિયા અમે આપ્યા છે. 20 લાખ કરોડ રૂપિયા. એમાં 70% પૈસા લેનારી તો અમારી બહેનો છે, બેંકમાંથી આપ્યા છે. અને મારે ગર્વ સાથે કહેવું છે, જયારે અમે આ મુદ્રા યોજના કરી ને, બધા પંડિતો કહેતા હતા, કોંગ્રેસના બધા ચેલા ચપાટા કહેતા હતા કે આ બધા પૈસા ડૂબી જશે. મારે આજે ગર્વ સાથે કહેવું છે કે આ નાના નાના માણસોને આપેલી રકમો બેંકમાં સમયસર જમા થઈ રહી છે અને બેંકને કોઈએ લૂંટવાનું કામ નથી કર્યું. ભાઈઓ, ગરીબ માણસમાં ભરોસો કરો, દેશના નાગરિક પર ભરોસો કરો.
આ અમારી રાજકારણની પદ્ધતિ છે અને એના કારણે દેશ અમારા પર ભરોસો કરે છે અને એટલા માટે ભરોસાની સરકાર એટલે ભાજપની સરકાર. આજે મુદ્રા યોજનાની સફળતા, મધ્યમ વર્ગનો માનવી, ગરીબ માનવી, એણે જે રીતે આખો વહીવટમાં પારદર્શિતા લાવી, સમયસર બેંકોને પૈસા ચૂકવ્યા, એના કારણે એની ટીકા કરવા વાળાના ચહેરા લટકી પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતા કરનારી સરકાર છે. આ એવો રાજકીય પક્ષ છે કે જેણે શહેરી ગરીબો અને શહેરી મધ્યમ વર્ગ એના માટે મોટા પાયા પર કામ ઉપાડ્યું છે. મધ્યમ વર્ગના સપનું હોય છે પોતાનું ઘરનું ઘર હોય, બાંધી રકમની આવક હોય, ઘરનું ઘર બને. પરંતુ ઘણીવાર એવા બિલ્ડર મળી જાય, આંબા આંબલી બતાવે, સરસ મજાના ચિત્રો બતાવે, પેલો રૂપિયા રોકે અને 2 વર્ષમાં મકાન આપવાનું કહ્યું હોય, 20 વર્ષ સુધી દેખાય જ નહીં. અમે રેરાનો કાનૂન બનાવ્યો, રેરાનો કાયદો. તમને જે કરાર કર્યો હોય, જે કાગળિયું બતાવ્યું એવું એને બનાવીને જ આપવું પડે, જે ટાઈમ કહ્યું એ ટાઈમે આપવું પડે અને પૈસા લીધા હોય એ પ્રમાણે મકાન આપવું જ પડે, નહીં તો એ જેલમાં જાય. આ કાયદો જેને ઘર જોઈએ એના માટે અમે કર્યું છે. પહેલી વાર શહેરી મધ્યમ વર્ગના લોકોને બેંકમાંથી લોન મળે, લાખો ગરીબો પોતાનું ઘર બનાવી શકે. મધ્યમ વર્ગનું ઘર, શહેરી મધ્યમ વર્ગ, શહેરમાં રહેવાવાળા લાખો ગરીબો આજે એનો લાભ લઈ રહ્યા છે. રાજકોટ શહેરની અંદર ગરીબો માટે આધુનિક કોલોની તમે જોઈ હશે, અમે નવી ટેકનોલોજી લાઈન બનાવી. આજે જોવા જાય છે લોકો સસ્તા ઘર, આધુનિક ઘર અને તેજ ગતિથી કેવી રીતે બને એ અમે રાજકોટની અંદર પ્રોજેક્ટ કરીને બધી અપાયું છે. મધ્યમ વર્ગનો માનવીને પણ ગમે એવા મકાનો આ ડબલ એન્જિનની સરકાર બનાવી છે. અને ઘર બનાવવા માટે લોન, વ્યાજમાં છૂટ અને ટેક્સમાં પણ છૂટ, તાકે મધ્યમ વર્ગનો માનવી પોતાનું ઘર બનાવી શકે. ભાઈઓ બહેનો, આ દેશમાં બધું બન્યું છે શેના કારણે? આ બધો બદલાવ આવ્યો શેના કારણે? શેના કારણે બદલાવ આવ્યો? હું તમને પૂછું છું ભાઈ, શેના કારણે બદલાવ આવ્યો? શોના કારણે? મોદીના કારણે નહીં. આ બદલાવ આવ્યો છે તમારા વોટના કારણે. તમારા વોટની તાકાત છે એના કારણે બદલાવ આવ્યો. કારણ તમે સાચી સરકાર ચૂંટી, સાચા લોકોને ચૂંટ્યા, સાચા કામ માટે ચૂંટ્યા અને એના કારણે આજે સૌરાષ્ટ્રની અંદર પાણીના સંકટમાંથી મુક્તિ આવી. કારણ તમારા વોટની તાકાત છે. આજે સૌરાષ્ટ્રમાં પાણીની ટ્રેનો લાવવી પડતી હતી, ટેન્કરો લાવવા પડતા હતા, એમાંથી મુક્તિ મળી કારણ તમારા વોટની તાકાત હતી. આખા સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પહોંચ્યું કારણ તમારા વોટની તાકાત હતી. સરદાર સરોવર બાંધની ઊંચાઈ વધી કારણ તમારા વોટની તાકાત હતી. તમારા એક વોટની તાકાતના કારણે કાયદો વ્યવસ્થા સુધરી અને એના કારણે છાસવાડે થતા હુલ્લડો બંધ થયા, કાનૂન વ્યવસ્થાની સુધરી. તમારા વોટની તાકાત હતી. એક સમય હતો વાર તહેવારે લોકો રંજાડતા હતા, રાજકોટ પણ એમાં બાકાત નહોતું. એ અનિશ્ચિતતાઓની મુક્તિ મળી કારણ કે તમારા વોટની તાકાત હતી. તમારા વોટની તાકાત હતી. આપે એક ભારતીય જનતા પાર્ટીને મોકો આપ્યો અને મોકો આપ્યોનું પરિણામ હતું કે એના સુખદ પરિણામો આજે આપણી સામે છે. રાજકોટને કનેક્ટિવિટીનો લાભ મળે, શહેરની અંદર કનેક્ટિવિટી વધુ સારી થાય, આરોગ્યની સુવિધાઓ વધે, જીવન કારોબાર આસાન બને, એના માટે અને હવે રાજકોટમાં બહુ મોટું ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે. ભાઈઓ, આખા સૌરાષ્ટ્રને કામ આવે એવું કામ થઈ રહ્યું છે. 8 વર્ષ પહેલા દેશમાં દિલ્હીની એમ્સની ચર્ચા થતી હતી, આજે રાજકોટની એમ્સ બનાવી રહ્યા છે. રાજકોટમાં એમ્સ આખા ગુજરાત અને સૌરાષ્ટ્રના આરોગ્ય માટે ઉપયોગી થાય એ દિશામાં આપણે કામ કરી રહ્યા છે અને એનો લાભ અહીંના જવાનિયાઓને મળવાનો છે, અહીંના લોકોને મળવાનો છે. ભાઈઓ બહેનો, વિકાસ અનેક દિશામાં કરવાનું કામ જ્યારે ગુજરાત ભાજપની સરકાર કરતી હોય, કેન્દ્રની ભાજપની સરકાર કરતી હોય, સેવા ભાવથી કરતી હોય, સમર્પણ ભાવથી કરતી હોય, લોક કલ્યાણ માટે કરતી હોય, ત્યારે ભાઈઓ બહેનો
આ ચૂંટણીમાં તમે જે નિર્ધાર કર્યો છે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનો, એના માટે તો હું તમારો આભાર માનું જ છું. પણ મારે આ વખતે કેટલાક રેકોર્ડ તોડવા છે. તોડશો ભાઈઓ? તોડશો? આ વખતે વધુમાં વધુ મતદાન થવું જોઈએ. દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? કરાવશો? અને બધા જ પોલિંગ બુથમાં ભારતીય જનતા પાર્ટી વિજય થાય એની ચિંતા કરશો? જરા બધાનો અવાજ આવો છે, હાથ ઉપર કરીને બતાવો. કરશો? પાકે પાયે કરશો? તમે એક કામ કરો, તમારા મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરો, મને દેખાય બરાબર. મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરો, બરાબર ખબર પડે. હા, બધા કરશો? બધા કરશો? અચ્છા, મારું એક અંગત કામ કરશો? જરા જોરથી બોલો, ખબર પડે. મારું એક અંગત કામ કરશો? હજુ ચૂંટણીનો સમય છે, ત્યાં સુધી તમે લોકોના ઘેર મળવા જશો, મતદાતાઓને મળવા જશો. તમે મળવા જાવ, તમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ રાજકોટ આવ્યા હતા. શું કહેશો? આપણા નરેન્દ્રભાઈ રાજકોટ આવ્યા હતા અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે. આટલો મારો સંદેશો ઘેર ઘેર પહોંચાડજો, કારણ કે આ વડીલોને પ્રણામ પહોંચાડશો, એમના આશીર્વાદ મને મળશે અને એમના આશીર્વાદથી હું રાત દિવસ કામ કરી શકીશ. દેશના માટે નવા ઉમંગ અને ઉત્સાહથી કામ કરી શકીશ અને એના માટે તમારો સાથ અને સહયોગ મળે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.